તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત કરવાના હેતુથી જનસંવાદ પરિવર્તનનો શંખનાદ કાર્યક્રમ અંતર્ગત આછોદ અને ગમનાથ ખાતે વ્યૂહાત્મક બેઠક યોજવામાં આવી હતી। ગતરોજ યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના શીર્ષ નેતાઓની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણી માટે વિજયી રણનીતિ ઘડવામાં આવી હતી। બેઠકમાં હાજર કાર્યકરો અને આગેવાનોને સંબોધતા નેતાઓએ ગામે ગામ પક્ષની વિચારધારા પહોંચાડવા અને સ્થાનિક જનતાના પ્રશ્નને મજબૂતીથી વાચા આપવા હાકલ કરી હતી। આછોદ અને ગમનાથ ખાતે યોજાયેલી આ અલગ અલગ બેઠકમાં આછોદ 1 અને 2, બુવા, નાહિયેર, કોલવણા, રોજા, ટંકારિયા, પુરસા તેમજ કેરવાડા, બોડકા, તણછા અને નીણમ સહિતના અનેક ગામના પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। બેઠક દરમિયાન સ્થાનિક સંગઠનાત્મક પડકાર અને ચૂંટણી પૂર્વની તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરી સંગઠનને એકજૂટ બનાવવાના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોમાં નવો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો, જે આગામી સમયમાં રાજકીય ગરમાવો લાવશે તેવી આશા છે। કોંગ્રેસ સમિતિ આયોજિત પરિવર્તન સંઘના જનસંવાદ માટે આખા જિલ્લામાં ભરૂચ જિલ્લામાં જનસંવાદનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ત્યારે આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આમોદ તાલુકાના આછોદ જિલ્લા પંચાયતમાં આછોદ તાલુકા પંચાયતની સીટમાં આજુબાજુમાં આવતી સીટો સાથે જનસંવાદ કરી આજે પરિવર્તનની ચર્ચા કરેલ છે। આગામી ઇલેક્શનમાં તાલુકા જિલ્લામાં ઉમેદવારથી લઈ અને સવિશેષ સંગઠનના રૂપમાં ચર્ચા વિચારણાની આપલે થઈ છે। ત્યારે મને વિશ્વાસ છે આછોદ જિલ્લા પંચાયતના આગેવાનો પર કે આગામી ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઈ અને જીત તો નિશ્ચિત છે, ખાલી જાહેરાત આછોદ જિલ્લા પંચાયતની બાકી છે। એવું આજે સર્વ ભેગા મળી અને સર્વે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મતદાર યાદીમાં નંબર 7ના ફોર્મની ગઈકાલે છેલ્લી તારીખ હતી। ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ ગઈ છે ખોટું કરવામાં, અને વોટ ચોરી કરીને એ લોકો સરકાર બનાવતા હતા એનો પર્દાફાશ થયો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જંબુસર અને વાગરા વિધાનસભામાં અને ભરૂચ વિધાનસભામાં જે મત નીકળી ગયા છે, ખરેખર એમની માટે પ્રૂફ નથી, ડબલ મત હતા, એ સિંગલ થઈ ગયા છે। ત્યારે એ લોકો રઘવાયા થયા છે કે આ મત આપણા જીતના હતા અને આપણે હારી જઈએ વિધાનસભાની પરિસ્થિતિ છે। ત્યારે આગામી હારવાના ડરથી એ લોકોએ એક ચોક્કસ કોમ્યુનિટી ધર્મને ટાર્ગેટ કરી એમના મત કઈ રીતે કરવા એવું ખોટી રીતે ગઈકાલે હજારોની સંખ્યામાં વાંધો લીધેલો છે। અમે માહિતી માગી છે આજે કે અમને બૂથ વાઇઝ માહિતી આપો। જો ખોટું હશે ને કોઈ પણ અધિકારી ખોટું કરશે અને સમરબંધી હશે અમે છોડવાના નથી, સુપ્રીમ કોર્ટ સુધી લડીશું। અને કોને વાંધો લીધો છે, કયા કારણથી લીધો છે એનો જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે અને આગામી કલેક્ટર સાથે મિટિંગ બી છે, એ આગળ અમે આપને જણાવીશું।